નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ મિત્રો ત્રીજો એપિસોડ છે। તમે જે બે આગલા એપિસોડ સાંભળ્યા ના હોય તો સાંભળી લેજો, અને આ આખરી અને છેલ્લો એપિસોડ છે। તો ચાલો શરૂ કરીએ। માધવ હવે શાળા તેમજ ક્લાસીસ વચ્ચે સારી રીતે સેટ થઈ ગયો હતો। શાળા છૂટ્યા બાદ સૌરભના બંગલે પહોંચી જતો અને ક્લાસીસ લેતો। 10ની 12 ધોરણના વિદ્યાર્થીઓ હતા, એટલે ખાસું ધ્યાન આપવું પડતું। સાંજે ઘરે પહોંચતા જ 8 વાગી જતા। મીરા અધીરી થઈ માધવની વાટ જોતી રહેતી। રજાના દિવસે બંને ગામની નદી કિનારે બેસવા નીકળી જતા। માધવનો હાથ ઝાલી રેતીમાં ડગ ભરતી મીરા પોતાના દુપટ્ટામાં રંગીન પથ્થરો અને છીપલા વીણતી। સુસવાટા મારતો ટાઢો પવન મીરાના વાળને અને દુપટ્ટાને વિખેરી જતો, ત્યારે માધવ મીરાના રૂપને નિહાળી રહેતો। પ્યાર અને હૂંફના મથમથાટથી માધવની જિંદગી તરબત થઈ ગઈ હતી। માધવ, આવતા મહિને આપણા લગ્નની તિથિ છે, મને શું આપીશ? શું? મીરા નદીના પાણીની છાલક માધવના મોં પર મારતા બોલી, મારા દિલની રાણી, જે માગશે તે આપીશ, મને આમ જ નિરંતર પ્રેમ આપતા રહેજો। માધવ, તમારો સાથ એ જ મારું સર્વસ્વ છે। આ સાંભળી માધવ મીરાને કપાળે વહાલથી ચુંબન કરી દેતો। માધવ, ક્લાસ બરાબર ચાલે છે ને સૌરભભાઈને લીધે સારું થઈ ગયું, મીરા ક્યારેક પૂછતી। શાળા અને ક્લાસીસ વચ્ચે માધવ બરાબર સેટ થઈ ગયો હતો। પરીક્ષા નજીક હોય ત્યારે ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ મેન્સ અને ફિઝિકલ્સ મુશ્કેલીઓ લઈને સોલ્વ કરાવવા માધવ પાસે આવતા। માધવ આરામથી બધાને દાખલા અને પ્રશ્નોના ઉત્તર સમજાવતો। સૌરભ ક્લાસ પર જોઈએ તેટલો સમય આપતો ન હતો, એ વાત હમણાં માધવના ધ્યાનમાં આવતી હતી। ક્યારેક કાર લઈ ફરવા ઉપડી જતો તો ક્યારેક અચાનક ક્લાસમાંથી ગાયબ થઈ જતો। ક્યારેક તો 12માના ક્લાસની 2-4 છોકરીઓને ક્લાસ છૂટ્યા બાદ મોડે સુધી પોતાના બંગલામાં બેસાડી મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ કરાવતો। તેથી માધવ અને રજત પર જવાબદારી વધુ આવતી હતી। આ વખતે તો આપણી શાળાની ગીરા ત્રિવેદી ટોપ કરશે, જોજે સૌરભ, કેટલી મહેનતુ અને હોશિયાર છે। મેથ્સના દાખલા તો આમ ચપટીમાં સોલ્વ કરી નાખે છે। સૌરભના સાસુ બીમાર હોવાથી નિશા ભાભી 10 દિવસ માટે પિયર ગયા હતા, તેથી સૌરભ સાથે નિરાતે બેસી વાત કરતા માધવ બોલ્યો, હા, એક ગરીબના ઘરમાં ગીરા જેવું હોશિયાર રતન પાક્યું છે। એના પિતાજી રિક્ષા ચલાવે છે અને માતા તો ભણેલી પણ નથી। મને લાગે છે કે એની ટ્યુશનની ફી આપણે માફ કરવી જોઈએ। સૌરભના વિચારોથી માધવ પ્રભાવિત થયો। હા, મને પણ એ જ વિચાર આવતો હતો। વિચારી સાયકલ પર આવે છે, બાકી છોકરા 12માં આવે એટલે મા બાપ તો કેટલી સગવડ વગર માગે સંતાનો ચરણે ધરી દેતા હોય છે। માધવ બોલ્યો, પણ કોણ જાણે કેમ હમણાં માધવને લાગતું હતું કે ગીરા ત્રિવેદીનું ધ્યાન 2-3 દિવસથી ભણવામાં ઓછું હતું। ક્યારેક માધવના ક્લાસમાં શીખવતી વખતે પ્રશ્નો પૂછતો તો ગીરા ત્રિવેદી વિચારોને તંદ્રામાંથી ઝબકીને જાગતી હોય એમ લાગતું। 5 દિવસ પહેલા ક્લાસ છૂટવાના સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા રેનકોટ પહેરીને સાયકલ લઈને નીકળવા જતી હતી, ત્યારે સૌરભ તેને વરસાદ થંભી જાય ત્યાં સુધી બેસવાનું કહ્યું હતું। સૌરભના વિદ્યાર્થી પ્રત્યેના આવા દયાભાવથી પ્રભાવિત પણ થયો હતો અને પછી વિદ્યાર્થીઓની સાથે જ સ્કૂટર પર નીકળી ગયો હતો। રાઘવ, આવતીકાલે તો અમારી પહેલી લગ્ન તિથિ છે, તેથી તારી ભાભીને સરપ્રાઈઝ આપવાનું છે। બિચારીએ આપણી પરિસ્થિતિને સમજીને આજ સુધી કશું માંગ્યું નથી, તો આજે તો એના માટે સાંજે એક ડાયમંડ રિંગ લઈએ તો કેવું? હમણાં રાઘવનું સબમિશન ચાલતું હતું, તેથી તે માધવની સાથે જ સ્કૂટર પર બેસી જતો અને માધવને સ્કૂલ પર ડ્રોપ કરી કોલેજમાં પહોંચી જતો। ત્યાં તો સ્કૂલ આવી ગઈ, પરંતુ શાળાના દરવાજા પર લોકોનું ટોળું જામ્યું હતું। શાળાનો મેઇન ગેટ બંધ હતો। મોટેથી અવાજો આવતા હતા। જેવો માધવ સ્કૂટર પરથી ઉતર્યો કે તરત માધવને ટોળાએ ઘેરી લીધો અને ધક્કામુક્કી કરી મારવા માંડ્યા। હેપતાઈ ગયો માધવ।
કશું સમજાય તે પહેલા રાઘવ દોડ્યો અને ટોળામાંથી જેમ તેમ માધવને પકડીને બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો. રાઘવ પણ પડ્યો. બંને ભાઈઓના કપડાં પણ લોકોને મારી મારીને કરીને ફાડી નાખ્યા. લોકોમાં શેનું જનૂન હતું તે વિચારવાનો સમય જ ક્યાં હતો. શાળાના સિક્યુરિટી ગાર્ડ દોડતા આવ્યા એટલે રાઘવે જેમ તેમ કરી માધવને અંદર ખેંચી લઈને મેઇન ગેટ ઝડપથી બંધ કરી દેવામાં કહ્યું. હજી એ અવાજો આવતા હતા. 2 મિનિટમાં તો શું થઈ ગયું. આચાર્યશ્રીએ ટોળામાંથી 1-2 જણને ઓફિસમાં આવી વાત કરવા આવવા માટે પટાવાળા સાથે કહેવડાવી આવ્યું. ઓચિંતા હુમલાથી માધવ અને રાઘવ ડરી ગયા હતા. શાળાએ આવતાની સાથે જ લોકોનું ટોળું આટલી ખરાબ રીતે સાને માથે તૂટી પડ્યું એ જ બંને સમજાતું નહોતું. આચાર્યશ્રી સાથેની પેલી વ્યક્તિઓની ગુસ્સાભરી દલીલોનો અવાજ કેબિનની બહાર સુધી આવતો હતો. માધવને રાઘવ ઊભા હતા ત્યાંથી થોડે દૂર ગીરા ત્રિવેદીને હિપકા ભરી ભરી રડતી જોઈ. માધવને જોયા પછી ગીરા ત્રિવેદી નીચી નજર કરી રડીએ જ જતી હતી, જાણે માધવને કંઈક કહેવા માંગતી હતી. માધવનું મન અચાનક કોઈક વિચિત્ર આશંકાથી ફફડી ઉઠ્યું. આજે જે કંઈ બન્યું છે તે સંપૂર્ણ ઘટના શાળાના નામને જ લજવે તેવી છે. તેની પાછળ જવાબદાર માત્ર ને માત્ર માધવ છે. ટ્યુશન ક્લાસની ઓથે રમાઈ રહેલ રાસલીલામાં શાળાની એક ગરીબ અને ભાલી ભોળી વિદ્યાર્થીની ગીરા ત્રિવેદીને પોતાની જાળમાં ફસાવી એના પર જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો છે, જેથી ગીરા પ્રેગ્નેન્ટ બની છે. માધવને તાત્કાલિક અસર હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે છે અને મિસ્ટર સૌરભ અને મિસ્ટર રજતને પણ ક્લાસીસ માટે શંકાસ્પદ ઠેરવવામાં આવે છે. પાસેના પોલીસ થાણામાં ફોન કરી દીધો છે. પોલીસ આવતી જશે. પ્રિન્સિપલ સ્ટાફ મીટિંગને સંબોધીને બોલ્યા, પણ સર, મેં એવું કોઈ ખરાબ કામ કર્યું જ નથી. મને બિલકુલ ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યો છે. ગીરા ત્રિવેદીને બોલાવો અને પૂછી જુઓ ક્યાંક ભૂલ થઈ. ગીરાએ જ ઘરે જઈ રડતા રડતા એના મા બાપને વાત કરી હતી અને તારું નામ લીધું છે. માધવ એક આદર્શ શિક્ષક થઈ તું આવું કરશે એવી? માધવ બિચારો બોલવા ગયો ત્યાં અડધેથી જ વાત કાપી નાખી. પ્રિન્સિપલ ફરી બોલી ઉઠ્યા. માધવ અંદરથી ફફડી ઉઠ્યો. જે ભૂલ માટે પોતાને સંડોવવામાં આવી રહ્યો છે તે તો કુદરતે ક્યારની પોતાની પાસે છીનવી. પોલીસ આવીને માધવને લઈ ગઈ. મોહનલાલ અને રતિલાલનો પરિવાર માધવની સાચી હકીકતથી વાફેક હતા, પરંતુ દુનિયાને થોડી ખબર હતી કે માધવ ક્યારે. રાઘવે રડતા રડતા સમગ્ર હકીકત જણાવી ત્યારે મીરા રડી પડી, અધુતમ થઈ ગઈ. માધવની સાથે આ ફ્રૂજ મજાક થઈ હતી. ન કહેવાય ન સહેવાય એવી પરિસ્થિતિમાં બંને પરિવાર એકત્ર થઈ ઉચાટ અશાંતિ, અકળમાટ અને ગૂંગણામણ અનુભવતા હતા. વાયુ વેગે સગડી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. માધવ આવું કરી જ ન શકે. એનો તો જીવ પર ખેલીને મીરાને બચાવી હતી. તે ભૂલી ગયા કોઈનો ભરોસો નહીં કરાય. કળિયુગમાં ગમે તે થાય. વિશ્વાસમિત્ર જેવા ઋષિ મેનકાને જોઈ તપ ભંગ થાય તો પછી આ તો માનવ. જે કંઈ વાતો થાય છે એ શું સત્ય હશે? જેને રતિલાલે 100 ટચનું સોનું માન્યો હતો તે તો સાવ કથિર નીકળ્યો. રતિલાલ માધવ સાથે તાત્કાલિક બેલાપુર દોડ્યા. માધવની જામીન માટેના કાગળો તૈયાર કરી સાંજ સુધીમાં જામીન પર છોડાવવાની તજવીજમાં લાગી વળ્યા. પણ આજે જામીન નહીં મળી શક્યા. લોકોનો ઉહાપોહ હતો. તે રાતે બંને પરિવારમાંથી કોઈ જમ્યું નહીં. આડોશી પાડોશી પણ જાણે વાત જાણવા ઘર તરફ વારે વારે ડોકિયા કરતા હતા. ગંભીર ચાલતી હતી બંને પરિવાર વચ્ચે. મોહનલાલના ઘર પર અચાનક આવેલી આ આપત્તિ ટાળવામાં સહાયરૂપ થવા રતિલાલ ખડે પગે હાજર હતા. મારા ખ્યાલ મુજબ જે સત્ય છે તે જણાવી દેવું જોઈએ. મૌન નહીં રહેવાય. પછી માધવની ઇજ્જતનું શું? માધવના સ્વાભિમાનને ઠેસ પહોંચશે તેમજ આખા ગામમાં ખબર પડી જશે. મને 100% ખાતરી છે કે આવું હીન કૃત્ય પેલા સૌરભે જ કર્યું. લાખાએ કરેલ હુમલા પછીની જે સર્જરી થઈ હતી
તે ફાઇલ માધવને નિર્દોષ પૂરવા કરવામાં મદદરૂપ થશે. જે તકલીફ આવે તેને સહન કરવી એ સાચી વાત છે, પરંતુ અહીં તો સહન કરવા જવામાં માધવની ઇજ્જત પર કાયમનો દાગ લાગી જશે. તેનું શું? માધવને એવા ગુનામાં સંડોવવામાં આવ્યો છે કે જે એને કદી કર્યો જ નથી. પિતાજી, મારા ખ્યાલ મુજબ બોલવા કરતા મૌન રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ આવા સમયે મૂંગા રહેવું કરતા સાચું બોલવું પણ તેટલું જ શ્રેષ્ઠ છે. આ સમાજ એવો છે કે જ્યાં માણસ જ માણસને છેતરી જાય છે. માધવ વિશેની સાચી હકીકત જણાવું તો કદાચ ટીકાને પાત્ર પણ બનીશું, પરંતુ આપણે કાલે સવારે જઈને સાચી હકીકત જણાવી દેવી જોઈએ. ચહેરા પર ઘસી આવેલ આંસુ લૂછીને મુખ પર એકદમ આત્મવિશ્વાસ સાથે મીરા અડગ બનીને બોલી ઉઠી. રાઘવને ફાઇલની એક એક કોપી ઝેરોક્સ કરાવી લાવવા કહી. સવારે રતિલાલ તેમજ મોહનલાલને પોલીસ સ્ટેશન જવું અને પોતે અને રાઘવ ગીરા ત્રિવેદીને ઘેર જશે એમ નક્કી કરી દરેક પથારીમાં લંબાવ્યું. લગ્ન પછી મીરાની આ એક પહેલી રાત એવી હતી કે માધવ વિનાની હતી. પડી પડી વિચારી રહી હતી. મારા માધવ માટે ગમે તે લડાઈ લડવા માટે અડીખમ થઈ ઊભી રહી છે, પરંતુ માધવને ઊની આંચ નહીં આવવા દેશે. કાલે જ્યારે દુનિયા માધવની સાચી હકીકત જાણશે, ત્યારે પોતાની લાજ બચાવવા જતા પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠેલ માધવ રૂપી ફરિશ્તાએ હજી આગળ જતા સમાજની કેટલી અવહેલના ઝેલવી પડશે. ગીરા બેટા, સાચું બોલી દે, શું બન્યું હતું? માધવ સરની ઇજ્જતનો સવાલ છે. મીરા વહેલી સવારમાં રાઘવ સાથે ગીરા ત્રિવેદીના ઘરે જઈ સમજાવવાની કોશિશ કરી રહી. જુઓ, આ ફાઇલ જેમાં સ્પષ્ટ લખ્યું છે કે માધવ એટલે કે મારા પતિ એક ગંભીર અકસ્માતમાં થયેલ ઈજાને કારણે ક્યારેય બાપ નહીં. મીરાથી ડૂસકું ભરાઈ ગયું. ગીરાનો બાપ આ સાંભળી અવાક થઈ ગયો. ઘડીકમાં તે ગીરાને જોઈ રહ્યો તો ઘડીક મીરાને જુઓ. તમારી દીકરીને સમજાવો. મીરા ક્યારની સમજાવી રહી છે, તમને ભાન નથી? એક નિર્દોષની જિંદગીનો પ્રશ્ન છે. આ ફાઇલની કોપી પોલીસમાં પણ પહોંચી ગઈ છે, એટલે માધવ નિર્દોષ છૂટી જશે. પરંતુ અત્યાચારીનું નામ જાણવા પોલીસ બીજી જ મિનિટે તમને સૌને અહીંથી ઉઠાવી જશે. કોણ છે એ હરામી સાચું કહી દો. રાઘવ એકદમ કરડાકીથી ગીરાના બાપને કહી રહ્યો. તું આજે નહીં બોલશે તો બીજી વાર તારા જેવી કેટલીય નિર્દોષ છોકરીઓ પણ શિકાર બનશે અને અત્યાચારીની હિંમત વધશે. હિંમત રાખ, તને આંચ નહીં આવવા દઈએ. અમે તારી પડખે જ છીએ. બોલી નાખ કોણ છે એ નરાધમ. મીરા ફરી ગીરાની પીઠ પર હાથ ફેરવી સમજાવી રહી. મેમ, સૌરભ સર. ગીરા એટલું બોલી રડતા રડતા મીરાના ગળે બાજી પડી. તો પછી માધવ સરનું નામ? સૌરભ સરે મને પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવાના હતા તે બધા આપી દીધા હતા, જેથી મારા માર્ક્સ વધારે આવે અને 2-4 દિવસ બાદ ક્લાસ છૂટવાના સમયે ખૂબ વરસાદ આવતો હોવાથી એમના રૂમમાં દાખલા ગણવા બેસવા કહી બોલાવી. મારી સાથે જબરજસ્તી અને થોડા રૂપિયા પણ મને, અને કોઈ પૂછે તો માધવ સરનું નામ સટાક કરતો ગીરાના બાપનો એક તમાચો ગીરાના ગાલ પર પડ્યો. સાલી નાલાયક, આપણે ગરીબ જરૂર છીએ, પરંતુ માફ કરજો મેડમ, મને આ વાતની ખબર હમણાં જ કહી સૌ ઉપડ્યા પોલીસ સ્ટેશન. સાચી વાતની જાણ થતા માધવને જરૂરી કાર્યવાહી કરી નિર્દોષ છોડવામાં આવ્યો અને સૌરભને જેલમાં નાખવામાં આવ્યો. મોડી સાંજે માધવને લઈ બધા ઘેર આવ્યા, પરંતુ માધવની અંગત વાતો ગામમાં જાહેર થઈ ગઈ. કેટલાક લોકો તો માધવની અંગત વાત સાંભળી મોંમાં આંગળા નાખી ગયા, તો કેટલાક મીરાને બાળક નહીં થવાની ફાલતુ ચિંતા કરવા લાગ્યા. પહેલી લગ્ન તિથિની રાત આવી રીતે જશે એમ બંનેએ વિચાર્યું નહોતું. કશું જ બોલ્યા વિના બંને વચ્ચે એક મૌન સંવાદ રચાયો હતો. માધવ ઘેરા આઘાતમાં હતો. માધવનું હૃદય ભગ્ન હતું, પરંતુ મીરા અડીખમ બની માધવને સથિયારો આપવા માંગતી હતી. કંઈ સમજાતું નથી. મીરા, હું તકલીફોથી ઘેરાઈ ગયો છું. પહેલી લગ્ન તિથિની ઉજવણી માટે મેં કેટલું વિચારી. મારા લીધે તારે આ સમાજમાં શું તૂટક તૂટક બોલતા માધવની આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા. કશું સમજાવવાની જરૂર નથી. જીવનમાં આવી નાની નાની મુશ્કેલીઓ તો આવ્યા કરે. આપણો ઈશ્વર જાણે છે કે મારા માધવે કાંઈ ખોટું નથી કર્યું, અને આ સમાજ
તું ક્યાં સમાજની વાત કરે છે? એ સમાજ કે જેને ભગવાન રામ અને સતી સીતાને પણ બખ્શ્યા ન હતા. તારા પ્યારની સરવાણીમાં સ્નાન કરી હું પવિત્ર થયેલ છું. મારા જીવન રસની તું એવી પ્યાલી છે કે જે સદાય સ્મિત છલકાવતા જ સર્જાય છે. તેથી હું અને કદીએ ઢોળાવા નહીં દે. તેનો વિશ્વાસ રાખજે. માધવ પોતાના ખોળામાં માથું નાખી સૂતેલા માધવના વાળ પર વહાલથી હાથ ફેરવતા મીરા બોલી રહી હતી અને એકટીસે માધવને નિહાળી રહી હતી કે માધવના મુખ પર કેટલી શુદ્ધતા અને નિર્દોષતા હતી. માધવે મીરાનો હાથ એક નાનું બાળક પોતાની માતાનો હાથ ઝાલે એ રીતે કસીને પકડી રાખ્યો હતો. માધવને અહેસાસ થયો કે પોતાની આવી મુસીબતમાં ખડીમાં મીરા ન હોય તો શું થાય. માધવ, આ સમય પણ નીકળી જશે. તું નિર્દોષ પુરવાર થયો એ વાત મહત્વની છે. બીજું બધું તો સમય જતા સમજ પણ ભૂલી જશે. મોટા ભાગના લોકોની જિંદગી તો લોકો શું કહેશે એવા ફાલતુ વિચારમાં જ વિતાવી દેશે. જિંદગીના આવા નાના નાના ઉજરડાને મોટો ઘા બનાવવાને બદલે તો કંઈક નવું શીખવું જોઈએ. જિંદગી જીવવાનું જોમ જરાય ઓછું ન થવું જોઈએ. મીરા બોલી રહી હતી ત્યારે માધવ ઘડીક પોતાના મુખ પર ઝૂકેલી મીરાના મુખને તો ઘડીક બારીમાંથી દેખાતા આભના તારલાઓને જોઈ રહ્યો હતો. છેવટે માધવને ઘસઘસાટ ઊંઘી ગયેલો જોઈ હળવેથી એનું માથું ખોળામાંથી સરખું કરી વહાલથી માધવના કપાળે ચૂમી લઈ રૂમની બત્તી બુઝાવી દે. માળ પરથી નીચે ઉતરી માધવ માટે ચિંતિત બનેલ મા બાપ તેમજ રાઘવને સાંત્વના આપી સૂઈ જવા કહ્યું. નક્કી કોઈ સારા પુણ્યનો પ્રતાપ છે, નહીં તો આ જમાનામાં આવી ગુણિયલ વહુ કાનાજીનો પાડ માનીએ એટલો ઓછો છે. માધવને નિર્દોષ પુરવાર કરાવી પેલા સૌરભિયાને પકડાવવામાં પણ એટલે કેટલી હિંમત દાખવી. પથારીમાં પડ્યા મોહનલાલ અને કાંતાબેન વાતો કરી રહ્યા હતા. રામ જેવા પોતાના મોટા ભાઈ કે જે બાળપણથી પોતાને માટે સ્નેહ વેરતા આવ્યા છે અને સીતા જેવા ભાભી મળ્યા છે જેણે હંમેશા પોતાના પ્રેમ અને લાગણીથી આખા ઘરને એક તાંતડે જોડી રાખ્યું છે. પરંતુ મુક્ત ગગનમાં ઉડવાની ઉંમરે કેટલી વ્યાથામાં સરી પડ્યા છે. મારા ભાઈએ એક શિક્ષકની નોકરી સાથે ટ્યુશન કરી મને અહીં સુધી પહોંચાડ્યો છે અને હજી અમેરિકા ઉડવા માટે પણ આર્થિક પાકો આપી દીધી છે. હું મારા ભાઈ ભાભીના જીવનમાં હવે દુઃખ નામનો પડસાયો સુધા નહીં પડવા દઈએ. એવા નિશ્ચય સાથે તે ઘસઘસાટ ઊંઘી ગયો. મોહનભાઈના પરિવાર પર ત્રાટકેલ અપાતીના વાદળો મીરાની ઝઝુમતી વિખેરાઈ ગયા રાત્રિના ઘોર અંધારામાં અને નીરવ શાંતિમાં મીરા બાજુમાં નિરાતે પોઢેલ માધવને કુમાસથી નિરખી રહી અને વિચારી રહી કે એક બાળક સમાન ભોળા અને પારદર્શક દિલ ધરાવનાર પોતાના માધવને કુદરતે જે અભિશાપ બક્ષ્યો હતો તે જ આજે એના માટે આશીર્વાદ સમાન નિપજતો લાગ્યો. સંબંધોમાં સ્નેહને સુખદ રૂપે પરિવારના તમામ સભ્યોના અંતરમાં રોપી દઈએ મીરાએ પોતાના જીવનના ખાલીપાને જાણે મીઠાશથી છલકાવી દીધા. ઘરની એકતાની જડોને વધારે મજબૂત બનાવી મૂકી. એ જાણે બધાને ખુશ રાખવા માટે જ સર્જાઈ હતી. રાઘવભાઈ, લ્યો મોં મીઠું કરીને જાઓ. આજે નોકરીમાં તમારો પહેલો દિવસ છે અને હા, તમારી બેગમાં આ મીઠાઈનું એક બીજું બોક્સ મૂકું છું. તે ડોક્ટર પ્રણવ સર માટે છે. યાદ રાખી આપી દેજો અને હોસ્પિટલમાં મન દઈને કામ કરજો. રાઘવને ફોરમ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ વિભાગમાં જોબની ઓફર થઈ. એ વાતથી આજે મીરા ખુશી સમાતી નથી. ભાભી, બસ નોકરી મળી ગઈ. હવે તમારા જેવી છોકરી મળી જાય એવા આશીર્વાદ આપો. રાઘવે પગે પડી મીરાના ગાલ ખેંચતા કહેવા લાગ્યો. અરે પહેલા મારા રાઘવભાઈ, મોટા તો થાય. હજી તો ભાભીનું પલ્લું પકડીને ચાલે છે. હવે જલ્દી મોટા થાવ. એક્ઝામમાં સારી રીતે દેખાવ કરી અમેરિકા જાઓ અને ત્યાં જઈને માસ્ટર ડિગ્રી લઈ લો. પછી મસ્ત દેરાણી લાવી દઈએ એટલે મારા રાઘવભાઈ સંસારની કેદમાં પુરાય. કેવી દેરાણી જોઈએ છે તમને એ તો કહો. રાઘવના રૂમાલ, મોબાઈલ અને ડબ્બો હાથમાં આપતા મીરા બોલતી હતી. પરંતુ 4 મહિના પહેલા તેના પગમાં થયેલ ફ્રેક્ચરનું દર્દ મીરાના મોં પર જણાતું હતું. અદલ તમારા જેવી જોઈએ. આ તો ભાઈ તમને પરણી લાવ્યો, બાકી
હું તો તમારી સાથે, આંખ મારતા રાઘવ બોલી ઉઠ્યો અને માધવ સહિત બધા ખડખડાટ હસી પડ્યા. બાપુજી પણ રિટાયર થઈ ગયા એટલે હવે રાઘવને નોકરી મળવાથી માધવને થોડી નિરાશ થઈ. માધવના જીવનરૂપી ઉપવનમાં મીરા નામનું પતંગિયું સ્નેહની લાહણી કરતું કરતું આખો દિવસ ઉડાઉડ કરી મૂકતું હતું. સ્નેહની સરવાણી થઈને આવેલ અમીર ઘરની મીરા કઈ માટીની બની હશે. મીરાને બાળકના કોડ નહીં જાગતા હોય. પોતાના જીવનમાં આટલું વીત્યા બાદ પણ હસતા ચહેરે આખા ઘરને ખુશ રાખનારી મીરા પ્રતિ ઘરના સહુ થોડે ઘણે અંશે ચિંતિત રહેવા લાગ્યા. આખો દિવસ નોકરી અને કામકાજમાં વ્યસ્ત માધવને કુદરતે બક્ષેલ પોતાની શારીરિક ખોટ ભૂલી જઈને રાત પડે ને મીરાની સોડમાં સમાઈને રાત્રિનો વૈભવ માણવાનું જાણે વ્યસન થઈ ગયું હતું. પરંતુ હમણાં મીરાના પગના ફ્રેક્ચરથી માધવ પણ વ્યથિત થતો. માધવ બસ હવે આજે આ કોફીનો ચોથો કપ છે, હવે નહીં આપવું. શી પરેશાની છે બોલ માધવ. ગઈ રાતે પણ રાઘવ સાથે મોડી રાત સુધી કોઈ ગંભીર ચર્ચા ચાલતી હતી એમ લાગતું હતું. મને નહીં કહો શી વાતની મૂંઝવણ છે. વૈભવ અને શ્રીમદમાં ઉછરેલ મીરાને ક્યારેક તો પતિની અધૂરો ખટકતી હશે ને, ક્યારેક મીરા બાવરી બની જતી પણ ફરી પાછી હસતી કૂદતી પોતાના કામમાં જોડાઈ હતી. વળી રાઘવે કહેલ વાતને મંજૂર રાખવામાં મીરાના વિશ્વાસને ઠેંચ પહોંચે એમ હતું. માધવ હવે મીરાની વ્યથા જોઈ હચમચી જતો હતો. ત્યારે ઉપરાચારી કોફી પી જતો. એ વાત મીરાથી અજાણી ન હતી. તેથી મીરા હળવેથી માધવને કહેવા લાગી, આ પગ. મીરા વ્યથિત મને માધવની પાસે બેસવા ગઈ. ત્યાં ફરીથી એના પગમાં દુખાવો થયો અને કળતર ચાલુ થયું. મીરા, તને કેટલી વાર કહ્યું કે હજી તારે આરામની જરૂર છે. છતાંય આમ દોડી માધવ ચિંતિત થયો ઉઠતો હતો. અરે મને સાવ સારું થઈ ગયું છે. જુઓ ને, આ રાઘવભાઈએ જ મારી કેટલી સેવા કરી. હવે હોસ્પિટલનો એમનો અનુભવ ઘરમાં પણ કામ આવશે એટલે કસરતમાં મને વધુ ફાયદો થઈ જશે. થોડું ઘણું તો ચાલ્યા કરે. મીરા બોલતી હતી અને માધવ વિચારોમાં સરી પડ્યો. 5 મહિના થઈ ગયા પરંતુ જાણે ગઈકાલની જ વાત છે. નો વેક્સિન નો બોર્ડ વાંચીને નિરાશ બનેલ રાઘવ સાંજે થાક્યો પાક્યો ઘરે આવતો. ત્યારે નિરાશ રાઘવને જોઈ મીરાના ચહેરા પર વેદના લીપાઈ જતી. પરંતુ ચિંતા ખંખેરી તરત જ મીરા રાઘવને સધિયારો આપતી. ત્યારે રાઘવ મીરાના ખોળામાં માથું નાખીને રડી પડતો. મીરા રાઘવના કાળા કેસમાં ચંપી કરી આપતી. ત્યારે રાઘવનો મસ્તીકરો સ્વભાવ દૈદીપ્યમાન થઈ ઉઠતો અને તે ચિંતા મુક્ત થઈ જતો. ભાભીના પગલામાં પગલું પાડતો. રાઘવ એક બાળકની જેમ મીરાને બે હાથે પકડીને ગોળ ગોળ ફેરવવા માંડતો. ત્યારે માધવ પણ રાઘવમાં એક બાળકના દર્શન કરતો. ઘરની પાછળ વાડાના વાવેલ ગુલાબ પરથી બા માટે તાજા ફૂલો વીણવા ગયેલ મીરાની પાછળ સંતાઈને ઊભો રહેલ રાઘવ અચાનક બે હાથ પહોળા કરી મોટા અવાજ સાથે મીરાને ગભરાવી મૂકી હતી. ત્યારે પોતાનું બેલેન્સ ચૂકી ગયેલ મીરા લપસી પડતા તેના ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. ગભરાયેલ રાઘવે પોતાની જાતને કસૂરવાર ગણીને મીરાને બેઠી કરવામાં કોઈ કસર છોડી ન હતી. રાઘવભાઈ, માધવને જવાનો સમય થઈ ગયો છે. પહેલા એમને મોબાઈલ અને ડબ્બો આપવાનું યાદ કરાવી દો, પછી દવા અને કસરત. આરામ કરતા કરતા પણ મીરા માધવનો ખ્યાલ રાખવાનું ચૂકતી નથી. રાઘવ મીરાને ખંભો આપી ટેકો દઈને ચલાવતો, કસરત કરાવતો, પટાવીને દવા પીવડાવતો. માધવને સ્કૂલે જવાનું હોવાથી અને પોતે પણ ત્યાં જ જોબ કરતો હોવાથી રાઘવ મીરાને હોસ્પિટલ લઈ જતો. ક્યારેક હોસ્પિટલથી આવી પથારી પર બેસી અલગ મલકની વાતો કરી મીરાને ખુશ રાખતો. મીરાના બેડરૂમમાં પલંગ પર બેસી ક્યારેક મીરાનું માથું પણ દબાવી દેતો. ક્યારેક પિઝા લઈ આવતો તો ક્યારેક મીરા સાથે અંતાક્ષરી રમતો. મીરા અને રાઘવ ખડખડાટ હસી પડતા. પરંતુ માધવ કોઈક વાર મીરાના મુખથી પરેશાનીની ભાષા કરી જતો. મીરાની કોઈ પરેશાની બેવડાતી હોય
એમ માધવને લાગ્યા કરતું. પોતે કદાચ ન હોત તો રાઘવ મીરાને વધુ સુખી કરી શક્યો હોત. એ વિચારે માધવ ચિંતિત થઈ ઉઠતો. આ બાજુ રાઘવ પણ હમણાં થોડો પરેશાન હોય એમ માધવને લાગતું. ભાભી, તમને બજારનું કામ હતું ને, આજે સાંજે હું તમને લઈ જઈશ. હું હોસ્પિટલથી આવું એટલે તૈયાર રહેજો. રાઘવ જતા બોલ્યો. સારું, સાંજની રસોઈ આજે વહેલી કરી દઈશ. મીરા રાઘવને નાસ્તાનો ડબ્બો આપતા બોલી. અરે મીરા બેટા, રસોઈની ચિંતા ના કરીશ, હું છું ને. કાંતાબા તરત બોલી ઉઠ્યા અને પ્રેમ ભરી નજરે મીરાને તાકી રહ્યા. મીરાના ખાલીપાને હળવો કરનાર રાઘવ પણ અમેરિકા જશે પછી મીરાનું આટલું ધ્યાન કોણ રાખશે? એ વ્યથા કાંતાબાને અકળાવી મૂકતી. આછા ગુલાબી રંગના સલવાર કુર્તામાં મીરાનું લાવણ્ય ઓર નીકળી ઉઠતું હતું. બજારનું કામ પતાવી બંને કોફી શોપમાં બેઠા. ભાભી, હું તમને મારા પ્રાણથી પણ અધિક ચાહું છું. તમારી ખુશીને ખાતર ગમે તે કરવા તૈયાર છું. મારી વાત માનો. આ અગાઉ પણ મેં તમને આ બાબતમાં વાત કરી હતી. ઘરની વાત ઘરમાં જ રહેશે. તમારા જીવનના ખાલીપાને ભરવા મારું માન રાખી એકવાર ભાભી તમે હા પાડો, પછી તો હું અમેરિકા જતો રહીશ. કોફી શોપમાં કોફીની ચુસ્કી લેતા રાઘવ બોલ્યો અને મીરાની કોમળ આંગળીઓને પસરાવતા એની આંખોમાં એક ટીસે નિહાળી રહ્યો. પણ રાઘવ, તમે કેવી રીતે આવું વિચારી શકો છો? તમને ખ્યાલ છે કે તમે શું કહેવા માંગો છો? તમારી હિંમત કેવી રીતે થઈ આવું કહેવાની? હું કેવી રીતે? આ યોગ્ય નથી. મને વારે આ વાત કરી મજબૂર નહીં કરો તો સારું. માધવને મેં એના ખાલીપા સાથે અપનાવ્યો છે, તો હવે આવી વાત ના એ નહીં બને. વળી પ્રોત્વના પગ થારે પહોંચેલ આપણા માતા પિતાની અમાન્ય ઠેસ પહોંચશે. લોકો જાણશે તો શું કહેશે? જાતના કીચડ ઉઠશે. અને રાઘવ માધવની મારા પ્રત્યેની લાગણીનું શું? મીરા નીચું જોઈને બોલતી હતી. ઢળતી ઉંમરે બા બાપુજીને પણ હોશ હોય કે ઘરની દિવાલો પર પેન્સિલથી કોઈ લીસોટા કરે, આંગણામાં કોઈ મીઠી કિલકારી કરે, પરંતુ તમારી લાગણીને ઠેસ નહીં પહોંચે એટલે ચૂપ રહે છે. વળી રાઘવે પાસો ફેંક્યો. દાંપત્ય પરસ્પર વિશ્વાસથી વધુ કશું જ નથી હોઈ શકે. મને આ ઘરની લક્ષ્મી પર પદ મળ્યું એ જ વાત મારા માટે પૂરતી છે. મને મજબૂર ના કરશો. માતૃત્વને સુખ જો મારા નસીબમાં હોત તો મારા માધવ સાથે કુદરત આટલી કુરતા. મીરા લગભગ રડી જ પડી. પરંતુ એમાં ખોટું શું છે? ઘરની વાત ઘરમાં જ રહેશે. અને ક્યાં સમાજની વાત કરો છો? એ સમાજ કે જે આપવીતીમાં સમયે માણસને પારખી હૂંફ આપવાને બદલે હંમેશા શંકાની સોય તાકતો ફરે છે. ગીરા ત્રિવેદીનો કિસ્સો જુઓ. મેડિકલ ચેકઅપ વેળાની પરિસ્થિતિ યાદ કરો. એ સમાજને હું ધૂણાની નજરે જોઉં છું અને સમાજ તો બંને બાજુ બોલે. વાંજિયા શબ્દથી નવાજી દેનાર આ સમાજ 2 દિવસ વાતો કરીને ભૂલી જશે. માટે મારું કહ્યું માનો. માધવભાઈને પણ મેં આ બાબતમાં વાત કરી જ છે, પરંતુ તમારી લાગણીને ઠેંચ પહોંચે એટલે તમને કહી શકતા નથી. હવે ફક્ત તમારી મંજૂરીની રાહ જોઉં છું, નહીં તો પછી જબરજસ્તીથી. હવે રાઘવની ધીરજનો અંત આવતો હતો. માધવ પણ આ વાત માટે સમજ છે. શું આમ કરવું માધવની નજરોમાં યોગ્ય છે? મારું મન અને શરીર આ વાત માટે ના પાડે છે અને આ આખો સમાજ જાણે છે કે માધવ કદી પિતા. મીરા ફરીથી રડી પડી. જે અભિશાપને સ્વીકારવા મીરા માધવને વરી હતી, તે અભિશાપ હવે પોતાની જિંદગીમાં આવો વળાંક લેશે એ બાબતથી મીરા સાવ અજાણ હતી. બાળક ન થવા માટેની વાતની હાર સ્વીકારવા કરતા ખરેખર નિર્ણય લેવા માટે શાંત ચિત્તે વિચાર કરજો. સમાજની લાલ નજર દરેક સ્ત્રી પુરુષના સંબંધને શંકાથી જ જુએ છે. દુનિયા એને જ કહેવાય. મારી વાત યોગ્ય લાગે તો એક ઈશારો આપજો. હું તમારા એ ઈશારાની રાહ જોઈશ. મીરાના હૃદયમાં વ્યથાના મૂંઝવણના માધવ પ્રત્યેની વફાદારીના વિચારોના પહાડ બની મીરાની આંખ સામે તરવારવા માંડ્યા. આટલા વર્ષથી માધવની પરિસ્થિતિને સમજીને સ્વીકારીને મેં અઢળક પ્રેમ ઢોળતા મારી જાતને એક બીબામાં ઢાળી દીધી છે. તો
તો પછી હવે શું કામ? અમે બાળક દત્તક પણ લઈ શકીએ ને. કોક અનાથ બાળકને અપનાવી તેના નાથ બનીશું તો એક બાળકના આત્માને કેટલી શાંતિ મળશે. રાઘવ: પરંતુ આ તમારી વાત મારાથી નહીં સ્વીકારાય. ના નહીં. બંને રાઘવ, તમને નહીં સમજાય. મીરા અટકી અટકીને બોલતી હતી. છેવટે રાઘવે મીરાને બેસાડી ઘર તરફ સ્કૂટ પર હાકી મૂક્યું. રાઘવ હવે બાવરો થયો હતો. મીરાને ખુશ રાખવા માટે સમાજને બાજુ પર મૂકી ગમે તે હદે જવા તૈયાર હતો. એ રાતે તો રાઘવે મનોમન જાણે કાંઈક નક્કી જ કરી નાખ્યું. પ્રખર સમજાવટ બાદ અને લાંબો વિચાર કર્યા બાદ 3 મહિના પછી કચવાતા મને મીરાએ રાઘવની વાતમાં જ્યારે સંમતિ દર્શાવી, પછી મીરા રાઘવની આંખમાં આંખ મિલાવી શકતી ન હતી. માધવ જાણે અતૂટો પડી ગયો હોય એમ લાગતું હતું. ઘરમાં મા બાપને કંઈક અણસાર આવતો હતો કે ઘરમાં છોકરાઓ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, પરંતુ બાળકની વ્યથાપી ભરેલા દીકરા વહુને તેઓ કાંઈ જ પૂછી શકે એમ ન હતા. વળી રાઘવને અમેરિકા જવાની ટિકિટ બુક થઈ ગઈ, તેથી તે તૈયારીઓમાં સહુ લાગી ગયા. મીરા ક્યારેક માધવને તો ક્યારેક રાઘવને ભીની આંખે જોતી રહેતી હતી. માધવ સાથે પ્રેમ થયો ત્યારથી અત્યાર સુધી મીરા અને માધવ બંનેએ કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો તેનો સાક્ષી રાઘવ હતો. હવે અમેરિકા જનાર હોવાથી તે દોડધામમાં હતો. ચોર નજરે તે મીરાને તાકી રહેતો. મીરાને ખુશ જોવા માટે જ તો રાઘવે આ પગલું ભર્યું હતું. તો પછી મીરા કેમ આમ મુખ પર ઉદાસીનું આવરણ લઈને 15 દિવસ પછી રાઘવની અમેરિકા જવા નીકળી ગયો. પરંતુ અંતે તો સમાજ જેનું નામ બે મોટાની વાતો ફેલાવા માંડી. એ માસ્ત્યાર્યા અધૂરપ, એમાં જુવાન જોર, મીરાનો સુવા. ભાભી તો માં કહેવાય. આ રાઘવને જરાય લાજ ના આવી. મરદને તો બધુંય ચાલે, પણ બૈરામાં તાકાત હોવી જોઈએ. સીતાનું સતીત્વ ન હોત તો રાવણ સીતાને ક્યારનો સ્પર્શી ગયો હોત. લજાને નેવે મૂકી છે આજકાલના છોકરાઓએ. સગા ભાઈની પત્ની પર જ નજર બગાડી બેઠો. કાળું કામ કરી અમેરિકા નીકળી ગયો. સરપંચ ગામને જવાબ આપે. ગામની બીજી બહેન દીકરીઓ ઉપર કેવી અસર પડે. મીરાના પેટમાં પાંગરી રહેલ નવજાતની વાત વાયુ વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો તરતરની વાતો કરવા માંડ્યા. મોહનલાલ અને કાંતાબા ઘર તરફ ગામની આંગળીઓ ચીંધાવા માંડી. અડોશ પડોશ વાળાએ ચોર નજરે ક્યારેય વિના કારણે માધવના આંગણામાંથી પસાર થતા તો ક્યારેક માધવના ઘરની આસપાસ કાન માંડીને વાતો સાંભળવા આતુર હોય એમ લાગતું. એક તરફ ઘરમાં બાળકની કિલકારી સાંભળવાના ખુશીના સમાચાર હતા, અને બીજી બાજુ ઉફ, આ સમાજ, આ ગામ લોકો. માધવ ક્યારેક વિચારે ચડી જતો કે આ એ જ સમાજ છે જ્યારે માણસે પોતાની જાતને પુરવાર કરવી પડે છે. પણ કેમ આ કહેવાતો સમાજ દોરંગી છે. પરિસ્થિતિ મુજબ સમાજનું માનસ પલટાય તે નક્કી નથી. ઓહ, હું અને મારી મીરા, મારા જ કારણે મીરા પરેશાન છે. હું એને સંસારનું સુખ આપી શકવાને નિષ્ફળ. ત્યારે જ તો આ કહેવાતો મારો સમાજ આજે મારી સાથે નહીં, પરંતુ મારી સામે રામાયણનો ધોબી થઈને ઊભો છે. શું મારી મીરાએ સીતાની માફક? ઓહ, મીરાએ મારી શારીરિક ખામી સાથે મને અપનાવીને મારા પરિવારને અને મને સ્નેહ આપવામાં ક્યારેય કસર નથી છોડી. એટલી ગુણિયલ આ મારી મીરાની ખુશી માટે અમે આટલું કદમ ભર્યું તો આ સમાજ. ઓહ, માધવ પથારીમાં પડ્યો મીરાને તાકી રહ્યો. એક દેવી સમાન આ નારીની સામે આજે સમાજે આંગળી ઉઠાવી છે, તો મારે આજે રામ થઈને જ તાને ધરતીમાં સમાઈ જવા માટે મજબૂર નથી કરવી. હું મારી મીરાને સાથે રહીશ. સપ્તદીના વચનનું કોઈ પણ ભોગે પાલન કરીશ. માધવ, જોયું ને, મેં કહ્યું હતું કે સમાજ અમને નહીં છોડે. મીરાને પ્રેગ્નન્સીની શરૂઆતમાં ખૂબ જ ઉલટીઓ થતી હતી. રાતે જમીને મીરાને ઉલટી થવા માંડી, તેથી પથારીમાં બેઠો થઈ માધવ એના વાંસે હાથ ફેરવતો રહ્યો. શું ફેર પડે છે મીરા? આપણું જીવન આપણું પોતાનું છે, નહીં કે સમાજનું. તું જે ડર લઈને ચાલી રહી છે તે મનમાંથી ખંખેરી નાખ.
અને આવનારા બાળકનું ધ્યાન રાખ. આજે જ એ જ સમાજ હતો કે ગઈકાલે સુધી મીરાને અરીસા જેવી શુદ્ધ માનતો હતો. એ જ જેતલપુર ગામ હતું કે જ્યાં મીરાનું બાળપણ સરપંચની હવેલીમાં ગુંજતું હતું. તે સમાજ આજે મીરા અને માધવની સાથે નહીં પરંતુ સામે ઊભો હતો, અને તે પણ હિમાલય જેવડા પ્રશ્નોની વણઝાર લઈને. રાઘવના જતા પહેલા લીધેલ નિર્ણય પોતાને શાંત જિંદગીમાં આટલું તોફાન લાવી દેશે એ મીરાએ વિચાર્યું ન હતું. મીરાના અંગમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. મીરા શું વિચારે છે? માધવ હળવેકથી બોલ્યો, કંઈ નહીં, બસ જરા થાક અને અશક્તિ જેવું. મીરાના માસૂમ ચહેરા પર વર્તાતી ચિંતા માધવની નજરોથી છાની ન હતી. એક વાત કહું, મીરાએ જવાબમાં ડોકી નાકમ નમાવી. બાપુજી રિટાયર થયા છે અને રાઘવ પણ અમેરિકા ગયો. આપણે જેતલપુર છોડી બીજે રહેવા જઈએ. રતિ કાકા અને તારા મમ્મી ના નહીં પાડે. અહીં રહીશું તો સમાજના અનેક પ્રશ્નોની વણઝારમાં ફસાયેલા રહીશું, અને દરેક વખતે સમાજને જવાબ આપવા હું બંધાયેલ નથી. મીરાના કાળા ભમ્મર કેસમાં આંગળીઓ પસરાવતો માધવ બોલ્યો. સમાજે ઉઠાવેલ પ્રશ્ન સામે ક્યારેય માધવ સમાજ સામે ટક્કર ઝીલવા પોતાના મનને એકાગ્ર કરતો હતો. વળી ક્યારેક આ કહેવાતા સમાજથી ડરીને મનથી વિચલિત થઈ જતો. સરગપા વસ્તાની પરિસ્થિતિમાં જો મીરાનું મન આ બધા પ્રશ્નોની વણઝારમાં વલોવાઈ રહે તો આવનાર બાળક અને મીરા બંનેની તંદુરસ્તી પર ગંભીર અસર પડે. એટલે લાંબુ વિચારીને માધવ ઘર ગામ છોડી બીજે રહેવા ચાલ્યા જવાની વાત કરતો. માધવ પણ આમ હવે આ ઉંમરે અને બા અને બાપુજી નવી જગ્યાએ અને માધવ સચ્ચાઈથી આમ ભાગવાનો કે સામનો કરવાનો. ઘર ગામ છોડી જતા રહેવું એના કરતા અડગ રહી સામનો કરીએ. માધવ, મને ખાતરી છે કે તું ઢીલો નહીં પડે. હું તારી સાથે છું. લોકો તો 2 દિવસ વાતો કરશે પછી ચૂપ થઈ જશે. ભલે ને મીરાની વાતોમાં હજી પણ કૌટુંબિક ભાવના રેલાતી હતી, પરંતુ ભીતરથી તૂટતી જતી હતી અને પથ્થરની માફક જડ બની ગઈ હોય એમ લાગતું હતું. માધવ થોડી વાર ચૂપ બેસી રહ્યો. વાડામાં વાવેલ રાત રાણી અને પારિજાતનો પરમાર જાણે મીરા અને માધવની ચૂપકીનો સાક્ષી બન્યો. મીરા સવારના 2 વાગવા આવ્યા. હવે જરા શાંતિથી સુવાનો પ્રયત્ન કર. મીરા સુવાનો પ્રયત્ન કરતી ત્યાં તો એની નજર સમક્ષ જાણે લોકોનું ટોળું ઘસી આવતું જણાતું, અને ત્યારે મીરા અચાનક ઝબકી જઈને માધવને વળગી પડતી. મીરા માધવને હિંમત આપતી, પરંતુ પોતે પણ ક્યારેક ડગી જતી. આખી રાત બંને પડખા બદલીને વિતાવી. સવારે માધવ જાણે એક નવા જ નિશ્ચય સાથે ઉઠ્યો. ગઈ રાત સુધી મીરાની મૂંઝવણ, સમાજ અને એ વચ્ચે પીસાતા મીરાને ઉદરમાં પાઘરી રહેલ નવજાત બાળક માટેના અનેક પ્રશ્નોને જાણે જોજનો દૂર ફંગોળી, અને હળવા ફૂલ થઈ બાજુમાં નિરાતે સૂતેલ મીરા અને તેના ઉદરને તાકી રહ્યો. ત્યારે માધવની ભીતર એક મીઠી અભિલાષા પાંગરવા લાગી. મીરાને પાસે ખીચીને ગુલાબી અધર પર એક મીઠું ચુંબન કરી દીધું. ત્યાં તો મીરા પર ઊંઘમાં પણ જાણે મલકાઈ ઉઠી. ભર નિંદ્રામાં પણ મીરાના હાથ જાણે માધવને ગળે લપેટાઈ ગયા. આજે ચેકઅપ માટે જવાનું છે. મીરા, હું અડધી રજા લઈને આવી જઈશ, પછી જઈશું. સવારમાં નહીને શરીરે ટુવાલ વીંટાળે બાથરૂમની બહાર નીકળતા માધવ બોલ્યો, અને મીરા માધવના કસાયેલ દેહને નીરખી રહી. શેમ્પૂ કરેલ વાંકડિયા કેસમાંથી ટપકતી પાણીની બૂંદ માધવના ગાલ પરથી સરી જતી હતી. તેથી માધવ વધુ આકર્ષણ લાગતો હતો. સારું, મીરાના ટૂંકાક્ષરી જવાબથી મીરાના મનની પરિસ્થિતિ પામી ગયેલ માધવે મીરાને પોતાના બંને હાથ કમરમાંથી પકડી લીધી અને ગરદન હલાવી પોતાના ભીના વાળમાંથી મીરાના ચહેરા પર પાણી નાખવા માંડ્યો. મીરા દેવી, આમ જિંદગીની નાની નાની વાતોથી તૂટી જવા કરતા જે મીઠો પગગર થનાર છે તેની ગુણ સાંભળવાની અત્યારથી તૈયારી કરીએ. ફોરમ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં અત્યંત સુવિધાવાળી ટેકનોલોજી સાથે ડોક્ટર પ્રણવ સરનો મોટો સથવારો રહ્યો.
ડોક્ટર નીમા, આવા કેસમાં થોડી પેશન્ટ સાવધાની જરૂર રાખવી પડશે, પરંતુ સોનોગ્રાફી એકદમ નોર્મલ છે અને બાળક પણ તંદુરસ્ત છે, પરંતુ માતાનું પ્રેશર થોડું વધારે આવે છે, માટે ખાવા પીવાનું ધ્યાન રાખવું અને મીરાએ ખુદ મનથી પ્રફુલ્લિત રહેવું બાળક માટે ઉચિત રહેશે. મીરાના દિલો દિમાગ પર કોઈ પ્રકારનું ટેન્શન આવે નહીં, તેનું ધ્યાન રાખજો. 4-5 મહિના નીકળી જાય પછી એટલું કોમ્પ્લિકેટેડ નહીં રહે, પરંતુ સિઝેરિયન ડિલિવરી કરાવવી પડે કારણ કે મીરાનું પ્રેશર વધારે આવે છે, તો કદાચ નોર્મલ ડિલિવરી ન પણ કરી શકાય. અને વળી આવેલી પ્રેશર ચાઇલ્ડ છે. ફોરમ હોસ્પિટલના વિખ્યાત ગાયનેક ડોક્ટર પરીખ મીરાને ચેકઅપ કરીને પોતાનો અભિપ્રાય ડોક્ટર નીમાએ આપતા બોલ્યા, ત્યારે બધું નોર્મલ છે એમ જાણી મીરા પાસે ઉભેલ માતા રમાબેનનું હૈયું આનંદથી હરખાઈ ઉઠ્યું. મીરાનો હાથ પકડી માધવ અને રમાબેન ઘરે આવી પહોંચ્યા. ઘરે રતિલાલ, મોહનલાલ, કાંતાબા ઊંચા જીવે વાટ જોતા હતા. બા બાપુજી હવે એક પણ ક્ષણનો સમય ગુમાવ્યા વિના મુદ્દાની વાત પર આવીએ. રમાબેન, રતિ કાકા, તમે તો બધું જાણો જ છો. બાળક માટે જે નિર્ણય અમે લીધો તેને માટે અમારે સમાજની સંમતિ લેવાની. હવે હું આ ગામમાં નહીં રહી શકું કે જ્યાં મારે અને મીરાએ દરેક વખતે પોતાની જાતને સાચી પુરવાર કરવી પડે. માં, આજથી સામાન પેક કરવા માંડીએ. મારું મન હવે અહીં ઉઠી ગયું છે. એવી જગ્યાએ રહેવાનું મારે માટે દુષ્કર્મ બને છે કે જ્યાં ગામ લોકોની નજરરૂપી શંકાની સોય સતત મારી તરફ હોય. અહીં આ માહોલમાં રહીશું તો મીરાના દિલમાં તણાવ ઊભો થશે અને પ્રેશર વધશે, તો હાથમાં આવેલ બાજી બગડી જશે. માટે 2 દિવસમાં આપણે આ ઘર ખાલી કરી બેલાપુર રહેવા જઈએ. ત્યાંથી મારી શાળા પણ નજીક પડશે અને હોસ્પિટલ પણ. માધવની મકમતા ભરી વાણી સાંભળી બંને પરિવાર વચ્ચે 2 મિનિટ તો સ્તંભન છવાઈ ગઈ. માધવ, તમે બંને લંગ્ર ગતિથી જોડાયા તે સમયની સમજદારી ભૂલી ગયા. જ્યારે તમારા 2 વચ્ચે સમજદારીનો પાયો આટલો મજબૂત હોય તો પછી આજે મને એ પાયો ડગમગતો કેમ દેખાય છે? તમને બંનેને અમો મા બાપે ઠાંસીને સંસ્કારો આપ્યા તે શાને માટે? આમ સમાજની વાતોથી ડરવા માટે? ના માધવ, ના. મુકાબલો કર્યા વિના જ મેદાન છોડી દેવું એ કાયરતાની નિશાની છે. બધી ચિંતા છોડી તું મને 1 દિવસની મુદત આપ. ગામ લોકોને હું સંભાળી લઈશ. રતિલાલના ચહેરાની રેખાઓ તંગ ભલે હતી, પરંતુ એક બાપના દિલની વ્યથા એમની આંખોમાંથી ટપકતી હતી. તેઓ હમણાં જ રડી પડશે એમ લાગતું હતું. બીજા દિવસે સરપંચ રતિલાલના વિશાળ મેદાનમાં સભા બોલાવવામાં આવી. ગામના લોકો પણ અનેક તર્ક વિતર્ક કરતા મેદાનમાં ગોઠવાયા. માધવ, મીરા તેમજ બંને પરિવારના સભ્યો પણ હાજર થયા. રતિલાલ સરપંચ ઊભા થયા. હાથમાં માઇક પકડી 2 મિનિટ ઊભા રહ્યા. એ 2 મિનિટમાં તો લોકોની આતુરતા વધી ગઈ કે સરપંચ આજે શું કહેશે. છેલ્લા કેટલાય વર્ષોથી અવિરતપણે ગામ લોકોનો વિશ્વાસ જીતી ચૂકેલ અને સરપંચ તરીકે કુશળતાથી ગામ લોકોની આગેવાની કરીને ગામમાં કેટલી સુવિધાઓ પ્રાપ્ત કરાવીને ગામ લોકોને જ જાણે સમર્પિત હોય એ રીતે રતિલાલ જીવન જીવતા હતા. પરંતુ આજે એમના ચહેરા ઉપર એક અજબ ઉદાસી અને ગામ લોકો પ્રતિ નારાજગી વર્તાતી હતી. મોહનલાલનું ફેમિલી પણ સાથે જ બેઠું હતું અને પોતાની જ દીકરી અને જમાઈ પર શંકાનો કીડો જે ગામ લોકોએ ફેરવ્યો હતો તેને મિટાવો જ રહ્યો અને સત્ય હકીકત જણાવી જ રહી. ધીમેથી એમણે બોલવાનું ચાલુ કર્યું. મારા વહાલા ગ્રામજનો, આજ સુધી મને તમારા પર અને તમને મારા પર વિશ્વાસ હતો. જીવનના દરેક ડગલે સૌથી પહેલા હું તમારી ભલાઈ વિચારતો. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર હોય. તો આજે જાણે તમે બધા જ સમાજના ઠેકેદાર હોય એમ મારી દીકરીના પરિવાર
આપ સૌ શંકાની મોટી સોય તાકીને ઊભા છે. અરે, લાખાથી મારી દીકરીને ઇજ્જત બચાવનાર આ માધવ નહીં તો કોણ હતો એ ભૂલી ગયા. ગોકુળ અષ્ટમી વખતે આઈ ચેકઅપ કેમ્પમાં નકલી દવાઓનો જધન્ય અપરાધથી બચાવનાર આ માધવ નહીં તો કોણ હતો? જરા વિચાર તો કરો કે આ રામ લક્ષ્મણ જેવા રાઘવ અને માધવ ન હોત તો મારા સરપંચનાપણને પણ લાજ આવી હોત અને ગામના કેટલાય પરિવાર આજે દ્રષ્ટિહીન હોત. એ અનર્થ જો થઈને રહે તો હું મારી જાતને કદી માફ ન કરી શકત. ઉંમરના હિસાબે અને મનથી ઘવાયેલ રતિલાલ વચ્ચે અટક્યા અને પાણીના 2 ઘૂંટ પીધા. આજે મને લાગે છે કે માણસ બીજા માટે ગમે એટલું ભલું કરતું આવે, પરંતુ જ્યારે એના પોતાના પર તકલીફ આવે છે ત્યારે એના ખંભે હાથ મૂકી સધિયારાના 2 બોલ જે વ્યક્તિ કહે એ જ ખરો સાથી. જ્યારે આજે હું અને મારો પરિવાર અને મારી દીકરીનો પરિવાર અટૂલો પડી ગયો છે, ત્યારે તમારામાંથી એક જણને પણ એવો વિચાર ન આવ્યો કે સરપંચ શ્રી વર્ષોથી આપની ભલાઈના કામ કર્યા છે, તો આજે એમને સધિયારો દેવો જોઈએ. તેને બદલે તમે તો ખેર. આજે સૌ પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે હું અત્યારે જ મારા સરપંચના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું. મને હવે આરામથી જરૂર છે અને જ્યાં મારા દેવ જેવા જમાઈ અને મારી દીકરીના સાસરિયા પ્રત્યે શંકાના સૂર ફેલાવીને મારી દીકરી અને જમાઈના સંસારમાં ખામોશી ભરવા ઈચ્છતા તમે સહુ એક ક્ષણ પર સારો વિચાર ન કરી શક્યા. બોલતા બોલતા રતિલાલની આંખોમાં જળજળિયા આવી ગયા. લોકો અવાક થઈને એકબીજા સામે જોઈ રહ્યા. અંદર અંદર ગણગણાટ ચાલુ થઈ ગયો. રતિલાલે ફરી બોલવાનું ચાલુ કર્યું. હવે વાત આવે છે તમારા બધાના મનની શંકાની અને મારી દીકરી જમાઈની ઇજ્જતની. તો એક બાપ તરીકે જો આજે હું ચૂપ રહીશ તો કદાચ મીરાના ઉદરમાં પાગળતા કુમળા બાળકના શ્વાસનો ગુનેગાર ગણાઈશ. બોલવા કરતા મૌન રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ સમય આવીએ મૌન રહેવા કરતા સાચું બોલવું પણ શ્રેષ્ઠ છે. ભાઈઓ, આજે માણસ જ માણસને છેતરી જાય છે. એવા સમાજમાં જો સાચું બોલીશ તો ટીકાને પાત્ર પણ બનીશ. લક્ષ્મણ અને સતી સીતા જેટલો પવિત્ર પ્રેમ છે આ મારી દીકરી મીરા અને રાઘવને. મીરાએ રાઘવને એક માતાના પ્રેમ જેવો નિવ્યાજ પ્રેમ કર્યો છે. શું એનો ગુનો છે? ખોળાના ખૂનનાર સુખથી અલ્પિત એવા મીરા માધવને જોઈ રાઘવે હંમેશા પોતાના ભાઈ ભાભી પર્વતે લાગણી અને સંવેદનાઓ ધોધ વહાવ્યો છે. શું એ રાઘવનો ગુનો છે? ફોરમ હોસ્પિટલમાં નોકરી મેળવ્યા બાદ રાઘવને ડોક્ટર પ્રણવ કે જે આઈએચ ચેકઅપ વખતે આવ્યા હતા તેમની જોડે ગાઢ સંબંધો બંધાઈ ગયા અને હોસ્પિટલના અન્ય નિષ્ણાત ગાયનેકને ડોક્ટરની સલાહ લઈને માધવની પૂરેપૂરી સંમતિથી મીરાને બાળક થઈ શકે એ માટે સ્પેરમ બેંકની સુવિધા બાબતમાં ચર્ચા વિચારણા કરી. આજના અદ્યતન યુગમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. કેટલાય મોટા શહેરોમાં આજે બ્લડ બેંકની માફક સ્પેરમ બેંકની સુવિધા પર્યાપ્ત છે, જેનાથી નિસંતાન દંપતીને બાળક સુખ પ્રાપ્ત થાય છે. ડોક્ટર રાઘવના સ્પેરમ લઈને મીરાના અંડાશયમાં ફલિત કર્યા અને ભગવાનની દયાથી તે ફલિત થયા અને મીરા ગર્ભવતી થઈ. રાઘવ અને મીરાના સંબંધો આજે પણ એટલા જ પવિત્ર છે અને મીરા અને માધવનો પ્રેમ આજે પણ એટલો જ ગાઢ છે. હું આજે આ ક્ષણે મારા ગામજનો માટે અહીંથી નમ્ર અપીલ કરું છું કે આમાં કોઈ પાપ નથી. નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મારા ગામના જે દંપતીઓ નિસંતાન છે તેઓ આ ટેકનોલોજીનો લાભ લઈ વાંજ્યા મહિનાથી બચીને એક આનંદમય જીવન પસાર કરી શકે છે. આશા છે કે આપ સૌની માનસિકતામાં બદલાવ આવ્યો હશે અને નહીં આવે તો પણ મને કંઈ ફરક નહીં પડે, કારણ કે હું મારી સરપંચની પોસ્ટ પરથી આ ક્ષણે રાજીનામું આપું છું અને આ ગામ અને તમારો સાથ છોડી દીકરી જમાઈને સાથ આપવા કાલથી જાઉં છું. મને માફ કરશો કહી રતિલાલ જમીન પર ફસડાઈ પડ્યા.
એક અજબનો સન્નાટો છવાઈ ગયો. 2 મિનિટ તો કોઈને સૂઝ ન પડી કે શું કરવું. પછી તરત લોકોએ મીરા અને માધવને એકવાર ફરીથી વિશ્વાસભેર ઊંચકીને લઈ આનંદની કિલકારીથી મેદાન ગંજવી મૂક્યું. ફરી એકવાર માધવ અને મીરા ગામ લોકોના દિલમાં ઘર કરી ગયા. રતિલાલને સરપંચની પોસ્ટ પરથી રાજીનામું ન આપવા ગામ લોકોએ બહુ વિનવ્યા, પરંતુ રતિલાલ એકના બે ન થયા. તે ન જ થયા. અંતે ગામ લોકોના સર્વાનુમતે માધવને ગામના સરપંચ તરીકે વારવાર આવશે એવી જાહેરાત કરી અને ગામ લોકોએ માધવ અને બંને પરિવારને ગામ છોડીને નહીં જવા માટેની મનાવી લીધા. રતિલાલ અને મોહનલાલ એકબીજાને સ્નેહથી ભેટી રહ્યા. મીરાના શ્રીમંત સમયે તેમજ આવનાર બાળકના જન્મ સમયે ગામ જમાડવાની રતિલાલ તરફથી જાહેરાત થઈ. મીરા અને માધવ સામે શંકાની સોય તાકનાર હાથો હેઠા પડ્યા અને ફરીથી છલકતી આંખે પસ્તાવાના ભાવ સાથે મીરા અને માધવને આશીષ દેવા માટે ઊંચા થયા. જેતલપુર ગામનો સૂર્ય સંધ્યા ટાણે આકાશને ગુલાબી કરી ગયો. દૂર અમેરિકામાં બેઠો રાઘવ પણ આજની સભા પ્રત્યે ખૂબ ચિંતિત હતો. મીરા અને માધવ જાણે રાઘવના ફોનનો ઇંતજાર કરી રહ્યા હતા. એટલામાં જ માધવનો ફોન રણકી ઉઠ્યો. લક્ષ્મણ જેવા પોતાના ભાઈ રાઘવ સાથે વાત કરતા કરતા ગુલાબી આકાશ નીચે મરકતા માધવનો ચહેરો જોઈ મીરાનો ચહેરો જોઈ મીરાનો લાવણ્ય ચહેરો વધારે નીરખી ઉઠ્યો. મીરાના ઉંમરમાં પાંગળતો પરગવ જાણે મુક્ત થઈ ધરતી પર આવવા તરસી રહ્યો. ચાંદની રાતમાં માધવની સોડમાં આજે કેટલા સમય પછી નિરાતે સૂતેલી મીરાને જોઈ માધવ તેના માથે વહાલથી હાથ પસરાવી રહ્યો હતો. મિત્રો, આ કહાની સંપૂર્ણ રીતે આજે સંપૂર્ણ થાય છે. આશા રાખું છું તમને ગમી હશે અને તમે અહીંયા સુધી સાથ આપ્યો તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારે શું કહેવું છે આ કહાની વિશે એ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો, પસંદ આવી હોય તો લાઈક અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે તમને દરરોજ નવી વાર્તા સાંભળવા મળતી રહે. થેન્ક યુ. જય માતાજી. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગબલી. મિત્રો, ખાસ નોંધ, આ ફક્ત ને ફક્ત મનોરંજન માટે આ વાર્તા બનાવવામાં આવી છે. તો કોઈ સમાજ સાથે આપણે કાંઈ લેવા દેવા આ વાર્તાને નથી. તો એટલું ધ્યાન રાખજો કે ફક્ત ને ફક્ત તમારો સાંભળવાની મજા આવે એટલે કંઈક અલગ પ્રકારની આપણે વાર્તા લઈ આવ્યા છીએ અને આપણે દરરોજ અલગ અલગ પ્રકારની લાવીએ છીએ. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. ધન્યવાદ. તો પાછા મળીએ મિત્રો.